આટલી બધી પકોડી લાવ્યા છીએ તો મિત્રો જોઈ લો પકોડી તૈયાર થઈ ગઈ છે પોણી આ બાદ પકોડી તો ખા બેસી જોઈએ બધા જો આ બાદ રગડો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર પડી ગઈ વાગી ગયા 9 તો બ્લોગ ચાલુ કરી દીધો આપણે તો અત્યારે વાતાવરણ વરસાદ જેવું છે વરસાદ તો આવતો નહીં વહેલા થોડા સોટા હતા વરસાદ થોડો આવ્યો પણ એટલો બધો આવ્યો નહીં 2 દાડા પહેલાં આવી ગયો તો વરસાદ પણ હાલ તો એટલો બધો નહીં આવતો જો સૂર્ય થોડો દેખાય જો એટલો જોખો દેખાય તો આપણે ભેંસો લાઈન સારે નાખી દીધી જો ભેંસો સાર ખોઈ ગાયને ભેંસ સાર વાઢે નાખી દીધી કાલની થોડી વાઢેલી પડી હતી અને આ બાદ ટ્રેક્ટર ડોસી મેળી દીધું વરસાદના કારણે તો આપણે જઈએ ઘેર અમુક જો તો આપણે આવી ગયા ઘેર તો શાકભાજી કાપવાનું હું કંકોળો અને કાલની ચોળી કાલની ચોળી અને કંકોળો ચેક કરવાનું છે આ બાદ દિવ્ય ઊંઘી રહીએ શું કરે ક્યાં કે જય માતાજી કે એ તો પેલી શેગનું પેલી એ છે તો વિદ્યા બાદ પેલું શેગો ડોળી કાઢી હતી વેણા ચોળીની અને આ બાદ કંકોળો ચોલોય ચેક કરવા માટે આપણે તો ભાવતું નહીં પણ આપણે ચોળી છે પેલા દોણા નાખવાના એટલે એરિયા ખાવાનો અને કંકોળો ખાવાનો ખાઈએ હા તો એટલો બધો ના આવે સામાન્ય ના આવે આપણે દોણા કાઢી દેવાના અલગ કંકોળો તારે ખાવાનો જો તો આપણે ખાય એટલે ખાઈ લઈએ પછી તો ખાવાનું તૈયાર થઈ ગયું જો તો જો કંકોળો અને દોણનું શાક ડબલ ના કરવું ભાઈ એના માટે બનાવ્યું મારે કંકોળો લેણી લઈ લઈએ દોણા તો ચાલે દોણા ના કંકોળો જ નવે આપણને હું ના ખાતો હાલે નહીં હાલું જેને ભાવતું હોય ભાવ લીધે તાર લેવાના કંકોળો દોણા લેવા છે દોણા તારા લેવાનું હોય ઈવન દવા શરદીની જો દોણા નીકળતા જ નહીં વધારે બધું એક થઈ ગયું જોડી ગયું બધું કંકુડે કે હાજર હે બધા હા આમ જેવા થઈ ગઈ નહીં કંકુડો મોય એટલે બધી કંકોળા બધું ભેગું લગી તો સ્વાદ આવે સારો આવે નહીં ડેટો ફૂલેવાનો આવતો એવો સ્વાદ સારો આવે તો ખાઈ લઈએ મિત્રો આ બાદ ચણા પલાળી દઈએ પકોડી બનાવવા માટે તો પોણી લઈ પલાળી દઈએ તો આપણે જવાનું છે મલેકપુર પોણી લાવવાનું પકોડી લાવવાની અને જે સામાન આવે એ લેતા આવશું પછી ઘેર આવીને બનાવશું પકોડી તો ચણા પલાળી દીધા ને બાઇક લઈને જઈએ આપણે જો મસ્ત તડકો કાઢ્યો તો આપણે આવી જાય મિત્રો રોડ ઉપર તો આપણે જવાનું છે મલેકપુર પકોડી સામાન લેવા અને કહી જઈએ બાઇક લઈને જો બાઇક લઈને જઈએ છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ જો આ રગડો પકોડી જોઈ લો આ દુકાન પોણી ભરી આલો મલેકપુર હાઈવે જુઓ તો આપણે આવી જાય ઘેર મિત્રો તો हम बटाका बफ्फा मिल दिए चना बटाको को કેટલો બટાકો આવ્યો એટલો એ ને તેલો બધો બાફી કાઢે એટલે ચાલી રહે બીજું કોઈ ખાવા બનાવવા નહીં
બાટલી મિલ દે ફ્રીજમાં મિલ દે મોળા ઠંડી કરવાની છે ઠંડી કરવા ફ્રીજમાં મિલ દે તો જુઓ ચણા બાફા મિલ દીધા છે એક નાક નાક ઉલળ છે તો બટાકા બફાઈ જાય પછી આપણે સોલી કાઢશું અને ગોમમાં જે પકોડી લાવવાની છે સમ નારી એ તો શું 5 કિલો છે આ તો કિલો જ છે તો મસ્ત બટાકા બાફી કાઢ દે પેલું ફ્રીજમાં મિલ દે પાણી નહીં પેલું ઠેલી મર્યું હા રે એમાં પાણી અને લીલી ચટણીને લાવી દીધું હોય તે ફ્રીજમાં મિલ દઈએ બગડાના પછી મોળા આપણે તૈયાર થાય એટલે બનાવીએ હા એમાં ભરી મેળ દે ફ્રીજમાં વિદ્યા મેળ દે એમાં બાટલે ફ્રીજમાં ફોજી પીવાની હાલ દે તાર મમ્મીને હાલ દે તો એ મેળ દીધું ફ્રીજમાં આમાં આપણે ચા પી લઈએ ચા તૈયાર થઈ ગયો હતી તો મિત્રો આપણો બટાકો બાફેલો એનું કાઢી દઈએ જો તૈયાર થઈ ગયો તો સોલવાનો સોલી કાઢ દે તો એક ડીશ લઈએ અને સપ્પું લઈ અને કાઢીને સોલી કાઢી દઈ જો મસ્ત બફાઈ ગયો એક પછી એક કાઢી સોલીને પછી મસ્ત મસાલો બની દઈએ પકોડીનો મિત્રો સોલી તો મિત્રો આપણે બટાકો બફાયેલો સોલી કાઢ્યો જોઈ લો મસ્ત સોલાઈ ગયો તો અમોની તો આપણે ચોખ્ખું પાણી વેડી દઈએ અને ધોઈ કાઢી દઈએ કાળા થઈ જ જાય ચણા ખાસો ટાઈમ કેમ પડી રહ્યો ખાસો ટાઈમ થઈ ગયો ને એટલે તો આમાં આપણો થોડો બટાકો રગડા માટે લઈએ અને થોડો પેલા એના માટે લઈ લઈએ તારે રગડો બનાવીએ આટલો માપનો જ મિત્રો રગડાવાળી પકોડી એ બનાવીએ ને પેલી એ બનાવી બે આમ તો પેલી બનાવવાની પણ આ બહુ સામાન્ય બનાવીએ સ્વાદ માટે સારો લાગે એના માટે તો જોઈ લો રગડો કમ્પ્લીટ થઈ ગયો તો ગરમ થવા દઈએ તો જોઈ લો મિત્રો રગડો તૈયાર થઈ ગયો જો કમ્પ્લીટ થઈ ગયો જેવો લારી હોય ને એ ટાઈપનો થઈ ગયો તો આપણે થોડી ડુંગળી નાખી દઈએ થોડો ગરમ મસાલો નાખીએ બસ મસાલો નાખી દઈએ થોડું મીઠું નાખીએ તો આમાં મિક્સ કરી નાખીએ જો કમ્પ્લીટ થઈ ગયું મરચું પછી જેમ શીખવું જોઈશે એમ નાખશું વધારે નાખ્યું હાલ નહીં મરચું બીજું કોઈ હાલ ખાલી સ્વાદ માટે આ બધું નાખી દીધું જોઈ લો તો આમ પેલો તૈયાર કરી દઈએ ઠંડો મસાલો જો આ તો તૈયાર થઈ ગયો તો આપણે ઠંડી પકોડીનો મસાલો તૈયાર કરી દઈએ મિત્રો જોઈ લો ગરમ થઈ ગયો આમાં આરો કરી દઈએ પછી ટેસ્ટ કરીએ જોઈ લે મિત્રો મસાલો કમ્પ્લીટ થઈ ગયો તો આપણે પકોડી ચેક કરી જો મસાલો કમ્પ્લીટ ઠંડો થઈ ગયો ખાલી ચણા એકલા નાખવાના તો આપણે નાખી દઈએ જોઈ લે ચણા માપનું મરચું નાખ્યું એટલે દેખાતી છે હાલ અલગ કેમ કે તીખી વધારે પડે તો પછી ખવાય ના જો કમ્પ્લીટ થઈ દઈએ તો ટેસ્ટ કરીએ એટલે મિત્રો બતાવીએ કે કેવી થઈ છે જોઈ લો આટલી બધી પકોડી લાવ્યા છીએ ટેસ્ટ કરીએ કેવી થઈએ ટેસ્ટ કરજો પાલે
શીખી જ માપની જ છે. પછી રગડો બધો પછી કહીએ પણ ખાલી ટેસ્ટ કરીએ એવી લાગે. પોણીવાળી પસંદ કમ્પ્લીટ. હા, જો આટલી બધી પકોડી લાવે, બધી ખાવાની જ છે. તો મિત્રો જોઈ લો, પકોડી તૈયાર થઈ ગઈ છે. પોણી આ બાદ પકોડી તો ખા બેસી જોઈએ બધા. જો આ બાદ રગડો, આ બાદ વિદ્યાએ બેસી જઈએ. મિત્રો ખાઈ લઈએ, ગરમી લાગે છે તો જો આ રહીએ પકોડી રહીએ, ખાઈ લઈએ. જો વિદ્યા ખા બે જોઈએ. બધાને નાખે એ મસ્ત લાગે નહીં? મમ્મી ખાય તો પટાવી દીધી બેલ. જો બટકુડી શું ના પડે, રોટલા જ ના ખવાય. રોટલા જ ભાગતા હશે ને બધું. ભરતા કોણ? ભરનાર કોઈ નહીં પકોડી. ભરી ભરીને ખાય. લે હાથે ભરી ત્યાં મન ભરી આવજે બે. મને ભરી આવજે. બહુ ખાવ ચાલે બસ તો ખા. ના રે લાઈ દે. ભાઈ કાઢી હતી. બરાબર મસાલો, બરાબર મસાલો આપવો જોવો કે આર્યો એ નહીં ભરવું, એ તો પછી ડુંગળી વધારો ને એમ મસ્ત લાગે. ડુંગળી હોય તો જ મજા આવે. તો વિદ્યા ખાઈ રહી છે પોણી ખોળા. આજે પોણી